હેલો, વેલકમ ટુ એવરીવન. હું HK બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપી છે કાચી કેરીનો સૂંદો. કાચી કેરી છે, 1.5 કિલોનો સૂંદો કરવાનો છે. આ કાચી કેરી હવે તેને સાલ ઉતારીને સૂંદો એનો કરવાનો છે, છીણ કરવાની છે. સાલ ઉતારી દઈશું પહેલાં. ઉતારીને તૈયાર કરી છે. હવે તેને છીણી વડે છીણ કરવાની છે. આ રીતે છીણ કરવાની છે, ધીમે ધીમે. આ રીતે કેરીને છીણીને તૈયાર કરી દીધી. મસ્ત એવી છીણ તૈયાર થઈ ગઈ છે. હવે તેને કઢાઈની અંદર લઈશું. દોઢ કિલો કેરી લીધી હતી. તેમાંથી ગોટલા કાઢતા, સાલ ઉતારતા કિલો જેવી છીણ થઈ છે. હવે તેમાં 500 ગ્રામ જેવી ખોડ લીધી છે. ખાટી કેરી હોય તો થોડી ખોડ વધારે નાખવી, ખટાશ ઓછી હોય કેરીમાં તો મીડિયમ ખોડ નાખવી. આ રીતે થોડું ખોડ નાખીને મિક્સ કરી દઈશું. ચાલુ કરી હવે કઢાઈ ઉપર મૂકીશું. તો ધીમે ધીમે થશે. ધીમે ધીમે ગરમ થઈ રહ્યો છે. ચાસણી વગર સૂંદો કરવાનો છે, ચાસણી કરવાની નથી. ચાસણીની કોઈ ઝંઝટ નથી. ચાસણી કરવા બેસશો તો ચાસણી કડક થઈ જશે, ચાસણી પૂરી થશે નહીં. એ રીતે થશે. તડકે પણ સૂકવવાનો નથી. આ રીતે 10-15 મિનિટની અંદર ગેસ પર સૂંદો તૈયાર થઈ જશે. ખોડને છીણેલી છીણ બંને મિક્સ કરીને આ રીતે ગેસ પર ગરમ કરવાનું છે. પાણી પણ અંદરથી સુકાઈ ગયું, બળી ગયું છે. ચાસણી સરસ, ખોડ પણ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. કોઈ બી જગ્યાએ તડકો ના હોય, વાદળછાયું વાતાવરણ હોય તો તમે આ મેથડથી બનાવી શકો છો સૂંદો કેરીનો. ચાસણી પણ નહીં. અને લવિંગ એડ કરવાના છે. દ્રાક્ષ પણ એડ કરવાની છે. જીરું પાવડર એડ કરવાનો છે. મીઠું પણ એડ કરવાનું છે. એક ચમચી મરચું પણ એડ કરીશું. સરસ રીતે હલાવીને કેરીની ખટાશ વધારે હોય તો ખોડનું પ્રમાણ થોડું વધારે રાખવું. ખટાશ ઓછી હોય તો ખોડનું પ્રમાણ ઓછું રાખવું. તમારી અનુકૂળતા પ્રમાણે ખાટો સૂંદો જોઈતો હોય તો ખોડ ઓછી કરવી, ગળ્યો સૂંદો જોઈતો હોય તો ખોડ વધારે કરવી નાખવી. પણ બળી ગયું છે. સરસ એવું ખોડ સાથે મિક્સ થઈને સૂંદો તૈયાર થઈ ગયો છે. તડકાની બિલકુલ ઝંઝટ વગર તમે આ રીતે ખોડ નાખીને પણ બનાવી શકો છો, ગોળ નાખીને પણ બનાવી શકો છો. મસ્ત એવો સરસ સૂંદો તૈયાર થઈ રહ્યો છે.
ગરમીની સિઝનમાં અથાણા સૂંદો દરેકના ઘરે હવે તૈયારીઓ થઈ રહી છે. મસ્ત એવો મજાનો સૂંદો તૈયાર થઈ ગયો છે. હવે બાઉલની અંદર સર્વ કરીશું. મસ્ત એવો કાચી કેરીનો લચકેદાર સૂંદો તૈયાર થઈ ગયો છે. મિત્રો, તમે જોઈ શકો છો કે ગરમીના દિવસોમાં આવો મસ્ત એવો સૂંદો ખાવાની, બારે માસ આવો સૂંદો ખાવાની ખૂબ જ મજા આવે. ગરમીના દિવસોમાં જ કાચી કેરી મળતી હોય છે અને કાચી કેરી આ ગરમીના દિવસોમાં આ રીતે અથાણું, કેરી, ચટણી બધું બનતું હોય છે. પણ બારે માસ ખાવાની આ રીતે બનાવીને સ્ટોક કરીને તમે ડબ્બામાં ભરીને બારે માસ ખાઈ શકો છો. બહાર પ્રવાસમાં જાઓ તો પણ તમે સાથે લઈ જઈને નાસ્તા સાથે ખાઈ શકો છો, પરાઠા સાથે ખાઈ શકો, રોટલી સાથે ખાઈ શકો છો. કોઈ બી બહારના હોય કે આપણા ગુજરાતી હોય કે બહારના હોય, તડકે સુકવવાની કોઈ ઝંઝટ નથી. 2 દિવસ કે 3 દિવસ કે અઠવાડિયે સુકવવાની કોઈ ઝંઝટ નથી. આ રીતે 10-15 મિનિટમાં તમે ગેસ પર સરસ એવો મસ્ત મજાનો લચકેદાર સૂંદો બનાવી શકો છો અને બારે માસ તમે સ્ટોક કરીને ભરીને મૂકી શકો છો. તો મિત્રો, આજની રેસીપી તમને મારી કેવી લાગી તો જરૂરથી મને કોમેન્ટ કરીને જાણ કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો.